નમસ્કાર. ગાંધીનગરમાં પર્યાવરણ સંરક્ષણ માટે એક મહત્વપૂર્ણ પહેલ કરવામાં આવી છે. કેન્દ્રીય ગૃહમંત્રી અને ગાંધીનગરના સાંસદ અમિત શાહના માર્ગદર્શન હેઠળ ચાલી રહેલા ગાંધીનગર લોકસભા હરિયાળી લોકસભા અભિયાન અંતર્ગત આનંદમ પરિવારે જાસપુર સ્થિત આનંદમ ઓક્સિજન પાર્કમાં 2,11,000થી વધુ રોપાનું વાવેતર કર્યું છે. આ પહેલ મિશન 5 મિલિયન ટ્રીઝ અભિયાનનો ભાગ છે, જેનો હેતુ હરિયાળી વધારવા, હવાની ગુણવત્તા સુધારવા અને જૈવ વિવિધતાનું સંરક્ષણ કરવાનો છે. આનંદમ પરિવારના સ્થાપક અનિલ પટેલે જણાવ્યું કે વૃક્ષારોપણ પર્યાવરણ અને ભાવિ પેઢીઓ માટે સૌથી અસરકારક યોગદાન છે. આનંદમ પરિવાર તરફથી અનિલ પટેલ અને અમારી સાથે વોલેન્ટિયર જોડાયેલા સોલા પ્રકૃતિના ગ્રુપના દરેક પરિવાર સભ્યો છીએ. અહીંયા માનનીય શ્રી અમિતભાઈ શાહ સાહેબનો એક ખૂબ સરસ ઝુંબેશ હતી કે ભાઈ એક સાથે 1 કરોડ વૃક્ષનું વાવેતર કરવામાં આવે, સાથે સાથે એનું જતન પણ કરવામાં આવે. એમના આ સંકલ્પને સાકાર કરવા માટે અમે અને પ્રકૃતિ ગ્રુપ અમે સાથે રહીને ટોટલ 3 ગામોમાં થઈને 2,11,000 વૃક્ષોનું વાવેતર કરવાનો સંકલ્પ લીધો છે અને પરિપૂર્ણ થશે અને એ લગભગ પરિપૂર્ણ થવાના આરે આવ્યો છે અને બધા જ વૃક્ષો અહીંયા લગાવ્યા છે. 5 વર્ષ સુધી તેનું જતન કરીને એક સરસ નંદનવન ઊભું કરવાનું છે, જેનાથી વરસાદની પેટર્ન બદલાય, પક્ષીઓનું સંવર્ધન થાય અને આખી પ્રકૃતિ રિસાયકલ ફરીથી સેટ થાય. એ પ્રમાણે અમે કામ કરવા માટે કેટલા વૃક્ષો અત્યાર સુધી વાવ્યા છે અને આજે કેટલા વૃક્ષો આવશે? મોસ્ટલી આજ સુધીમાં 2,11,000 આજ સાંજ સુધીમાં પતી જશે. 50% જેટલો ટાર્ગેટ અમે પૂરો કરી દીધો છે અને અમારી સાથે જે ગ્રુપ જોડાયું છે એ પણ ઘણું ઉત્સાહી છે, વોલેન્ટિયર કામ કરે છે અને એક વૃક્ષના બચાવવા માટેની ઝુંબેશ પણ કરે છે. આજે સોની છે, ગાંઠોડિયા વિધાનસભા ભારતીય જનતા પાર્ટી કાર્યાલય મંત્રી છું. આજે વૃક્ષારોપણનો કાર્યક્રમ છે, શું કહેશો? આપણા વડાપ્રધાન આદરણીય નરેન્દ્રભાઈ મોદીજીના પર્યાવરણ સંરક્ષણ માટે એક પેડ માં કે નામ એ અંતર્ગત ગાંધીનગર લોકસભાના લોકલાડીલા સાંસદ અને કેન્દ્રીય ગૃહ તેમજ સહકાર મંત્રી આદરણીય અમિતભાઈ શાહ સાહેબના ગાંધીનગર લોકસભા હરિયાળી લોકસભા એ સંકલ્પ હરિયાળી લોકસભા બનાવવાના સંકલ્પને આજ રોજ 12મી જુલાઈના રોજ એમની લોકસભા વિસ્તારમાં 1 કરોડથી પણ વધારે વૃક્ષોનું વાવેતર કરવાનો માનનીય અમિતભાઈ શાહ સાહેબે સંકલ્પ લીધો છે. એ સંકલ્પના અનુસંધાને આજ રોજ અમે અહીંયા લપકામણ ખાતે આનંદમ ગ્રુપના સહયોગથી આ જગ્યા ઉપર 1,11,000થી પણ વધારે વૃક્ષોનું અમે અહીંયા વાવેતર કર્યું છે. એનું જતન કરવાની જવાબદારી પણ આનંદમ ગ્રુપે લીધેલી છે. પશુ પક્ષી અને સૌના માટે પર્યાવરણને સંરક્ષણ મળી રહે અને નાગરિકોને સારું ઓક્સિજન મળી રહે તેવા શુભ આશયથી આ વૃક્ષારોપણનો અમે સંકલ્પ લીધેલો છે. ગાંધીનગર લોકસભાને હરિયાળી લોકસભા બનાવવાનું માનનીય અમિતભાઈ સાહેબનો જે સંકલ્પ છે એને સાકાર કરવા માટે અમે સૌ કટિબદ્ધ છીએ.